સવારે ઉઠીને આપણે નાસ્તો તો કરવો જ જોઈએ, પરંતુ સવારના નાસ્તામાં આપણે શું ખાવું જોઈએ તેને લઈને લોકો ઘણા કન્ફ્યુઝ રહે છે. હવે જ્યાં સવારનો બ્રેકફાસ્ટ છે એ ઘણો મહત્વનો છે અને તેના કારણે આપણે આખો દિવસ એનર્જેટિક અને ઉર્જાવાન ફીલ કરીએ છીએ. પણ સવારના નાસ્તામાં ઘણી વખત લોકો કોઈ પણ વસ્તુને હેલ્ધી સમજીને ખાઈ લેતા હોય છે. જો કે આપણે એવું ના કરવું જોઈએ, તેના કારણે આપણા શરીરને નુકસાન થઈ શકે છે. હવે તમે ઘણી વખત લોકોને સવારે ઉઠીને તુરંત જ ભૂખ્યા પેટે ચા, કોફી અથવા તો જ્યુસનું સેવન કરતા જોયા હશે. તો એવું પણ ના કરવું જોઈએ. એવું કરવાથી આપણે બીમાર પડી શકીએ છીએ. તો પ્રશ્ન એ થાય કે સવારે ઉઠીને આપણે ભૂખ્યા પેટે સૌથી પહેલા કયો વસ્તુ ખાવી જોઈએ? તો ચાલો એ જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે ઘણી વખત એવું બને કે માહિતીના અભાવે લોકો સવારે ઉઠીને ભૂખ્યા પેટે કંઈ પણ ખાઈ લેતા હોય છે અને તેના કારણે આપણા આજે આખા દિવસની દિનચર્યા છે તે પ્રભાવિત થતી હોય છે. હવે જે સવારનો નાસ્તો છે એ આખા દિવસના જમવાને જે છે પાચન કરવામાં મદદ કરે છે. એટલા માટે સવારે ઉઠીને આપણે સૌથી પહેલા જે વસ્તુ ખાઈએ છીએ તે હેલ્ધી હોવી જોઈએ. પણ જો તમે પણ સવારે ઉઠીને કંઈ પણ ખાઈ લેતા હો છો તો તમારે આખો દિવસ પેટ ફૂલવું, ગેસ અને એસિડિટી જેવી અનેક પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તમારું જે વજન છે એ પણ વધી શકે છે. ઘણા લોકો એવા હોય છે જે સવારે ઉઠીને ભૂખ્યા પેટે ચા અને કોફીનું સેવન કરતા હોય છે. તો આપણે એવું ના કરવું જોઈએ. ખાલી પેટે ચા કે કોફીનું સેવન કરવાથી આપણા શરીરમાં જે છે એસિડ બને છે અને તેના કારણે આપણે આખો દિવસ એસિડિટીની સમસ્યા રહી શકે છે. આ સાથે જ પાચન સંબંધિત સમસ્યા પણ આપણે રહી શકે છે. આ સિવાય ભૂખ્યા પેટે ચા કે કોફીનું સેવન કરવાથી આખા દિવસમાં આપણે ગેસ, પેટ ફૂલવું અને બીજી હાર્ટબર્ન જેવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે સવારે ઉઠીને કંઈક ખાઈને એ બાદ જ તમારે ચા કે કોફીનું સેવન કરવું જોઈએ. આ સિવાય સવારે ઉઠીને ક્યારેય પણ આપણે સીધા ખાટા ફળો ના ખાવા જોઈએ. આવું કરવાથી આપણા શરીરમાં એસિડનું પ્રમાણ વધે છે અને આપણે એસિડિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ પેટ ફૂલવું અને હાર્ટબર્ન જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આ સિવાય સવારે ઉઠીને ક્યારેય પણ ફ્રૂટનું જ્યુસ ન પીવું જોઈએ. ખાસ કરીને જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમે ફ્રૂટનું જ્યુસ પીઓ છો તો તમારું જે શુગર લેવલ છે આખો દિવસ હાઈ રહેશે અને તમને બીજી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ખાસ યાદ રાખજો કે સવારે ઉઠીને ક્યારેય પણ આઈસ્ક્રીમ કે ઠંડુ પાણી એટલે કે ટૂંકમાં કોઈ ઠંડી વસ્તુનું સેવન ના કરવું જોઈએ. આને કારણે પણ આપણી પાચન ક્રિયા પર ઘણી અસર પડે છે અને આપણે પેટ સંબંધિત ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય મસાલેદાર જે ખોરાક હોય છે એ પણ સવારે ઉઠીને ક્યારેય ખાવો ના જોઈએ. એના કારણે આપણે ગેસ, એસિડિટી અને હાર્ટબર્ન જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો પ્રશ્ન એ થાય કે સવારે ઉઠીને આપણે શું ખાવું જોઈએ? તો તમે સવારે ઉઠીને ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ અને ખાસ કરીને પલાળેલી બદામનું સેવન કરી શકો છો. પલાળેલી બદામમાં પોટેશિયમ, વિટામિન E, ફેટી એસિડ, પ્રોટીન અને ફાઇબર જેવા ગુણધર્મો એટલે કે પોષક તત્વો હોય છે તે આપણા શરીર માટે ઘણા સારા હોય છે. સાથે જ ઘણા હેલ્થ એક્સપર્ટ એવું પણ કહે છે કે સવારે ઉઠીને ફ્રૂટ જ્યુસ કરતાં વેજીટેબલ જ્યુસનું આપણે સેવન કરવું જોઈએ. આ સિવાય તમે સવારે ઉઠીને સૌથી પહેલા 1-2 ગ્લાસ ગરમ પાણી એટલે કે નવશેકું પાણી પીવું જોઈએ. આમ કરવાથી આપણી જે પાચન ક્રિયા છે એ સારી રહે છે. આ સિવાય તમે ખાલી પેટે પપૈયાનું પણ સેવન કરી શકો છો. અને આવું ના કરવું હોય તો તમે સવારે ઉઠીને આદુ અને મેથીના દાણાને પાણીમાં ઉકાળીને એ પાણીનું સેવન પણ કરી શકો છો. જેનાથી આપણે એસિડિટીની સમસ્યાથી છુટકારો મળી શકે છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.